કને રાપર માંડવી ભુજ અને જેનું ટાયર ફાટી ગયું છે અને ટાયર જો અહીંયા પડ્યું છે, તમે સામેની દ્રશ્ય જોઈ શકો છો. ટાયરનો ભાગ અહીંયા પડ્યો છે. માંડવી ભુજ રાપર આ ટાયર તમે જોઈ શકો છો. ટાયર અહીંયા પડ્યું છે અને ટાયર ફાટ્યું એ તો કોઈ જાનહાનિ થઈ નથી, પણ માણસનો જીવ તારુએ ચોંટી ગયો હતો. ગાડીને માન પકડી છે ડ્રાઈવરે. આ જોઈ શકો છો તમે. અહીંયા આ ટાયર અહીંયા ફાટીને પડ્યું છે અને અહીંયાથી ગાડી ગઈ છે ત્યાં કને આખી ગાડી જોઈ શકો છો તમે, બસ એસટી. અને અહીંયા કને હાલમાં માણસનો જીવ તારુએ ચોંટી ગયો હતો, પેસેન્જરનો જીવ તારુએ ચોંટી ગયો હતો. અને એસટીની દસ છે ને એવું મને લાગે છે. ટાયરની અંદર કાંઈ બેદરકારી રહી ગઈ છે. કલિન્ડરને સંભાળવાનું આવે, ટાયરોને બધા સંભાળવાના આવે કે જેથી કરીને કોઈ પણ વસ્તુ આવી જાનહાનિ નથી થઈ. તો સારું કહેવાય કે જાનહાનિ કોઈ નથી થઈ. અને અહીંયા કને દસ્યો પેસેન્જરો બધા બારે બસની બહાર નીકળી આવ્યા છે અને માણસનો જીવ તારુએ ચોંટી ગયો હતો. અને ખાસ કરીને તમે ગાડી માંડવી ભુજ ગાંધીધામ રાપર, માંડવી ભુજ ગાંધીધામ રાપર ટાયરના દ્રશ્યો તમે જોઈ શકો છો. ત્યાં સુધી આ ટાયર આખું ફાટી ગયું છે. તમે જોઈ શકો અડધું ટાયર ત્યાં કને ઉડીને મેં તમને પહેલાં બતાડ્યું અહીંયા પડી છે. અહીંયા માણસનો જીવ તારુએ ચોંટી ગયો છે અને એવું કોઈ જાનહાનિ થઈ નથી. જોઈ શકો છો તમે તમામ માણસો નીચે એસટીમાંથી બેઠા નીચે ઉતરી છે અને કરીને કોઈ જાનહાનિ થઈ નથી, એટલું સારું કહેવાય. થોડી ડ્રાઈવર કલિન્ડરની બેદરકારી કહેવાય કે જેથી કરીને ટાયરને ચેક કરવામાં આવે, સંભાળવામાં આવે. એટલે કોઈ વસ્તુ અહીંયા સંભાળતા નથી. એટલે આ તો થવાકાર છે તે બની ચૂક્યું છે. અહીંયા ખીરોઈ વચ્ચે ને બાદરગઢ વચ્ચે, ખીરોઈ વચ્ચે ને બાદરગઢ વચ્ચે આ ટાયર ફાટ્યું છે. તમે જોઈ શકો આખા ટાયરના સોતરા ઉડી ગયા છે અને ટાયર તો પાછળ સેટ પડ્યું છે. ત્યાં કને લગભગ 100 ફૂટ જેટલું ગાડી આગળ આવી ગઈ છે. 100 ફૂટ ગાડી અને માણસનો જીવ તારુએ ચોંટી ગયો હતો, પેસેન્જરનો જીવ તારુએ ચોંટી ગયો હતો. એટલે ખાસ કરીને કોઈ જાનહાનિ નથી થઈ. તમારે કોણ હતી? પાસ કરવામાં આવે પૂરેપૂરી. જોઈ શકો છો માણસ આગળ ઊભા છે. સામે જે ડુંગર, બાદરગઢનો ડુંગર દેખાય, બાદરગઢ વચ્ચે અને ખીરોઈ વચ્ચે આ બનાવ બની ગયો છે. ટાયર ફાટી, જોઈ શકો ટાયર કેટલું આગું ફાટી ગયું. માણસનો જીવ સારું કહેવાય, કોઈ જાનહાનિ થઈ નથી. બસ આટલું જ છે.